ભરૂચ જિલ્લામાં હજી ઉત્તરાયણ અને સરકારનું પક્ષીઓ માટે કરુણા અભિયાન શરૂ નથી થયું ત્યાર પહેલા જ પતંગના દોરાથી ગળું કપાઈ જવાની સર્જાયેલી 3 ઘટનામાં એક માતાનું મોત થયું છે તો રવિવારે 2 વ્યક્તિના ગળા કપાતા જીવાદોરી માંડ બચી ગઈ હતી. જોકે ઘટનાને લઈને ભરૂચ પોલીસ એક્શનમાં આવી ગઈ છે. દ્વિચક્રી વાહન ચાલકોને પોલીસ સમજાવી તેમની સુરક્ષા માટે વાહન પર તાર લગાવડાવી રહી છે. ભરૂચના જાડેશ્વર રોડ ઉપર આવેલા અરુણોદય બંગલોઝમાં રહેતા 35 વર્ષીય અંકિતા હિરેનકુમાર મિસ્ત્રી શનિવારે સાંજે તેમની 9 વર્ષની પુત્રીને લઈને શક્તિનાથ આવી રહ્યા હતા, જ્યાંથી તેઓ વેજલપુર સાસરીમાં જવાના હતા. એક્ટિવા ઉપર તેઓ ભોલાવ ગુરુશી બ્રિજ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે જ અચાનક પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવ્યો હતો. પતંગના ઘાતક દોરાએ તેમનું ગળું કાપી નાખતા તેઓ ગંભીર રીતે ઘવાયા હતા. 108માં અંકિતાબેનને સિવિલે સાર્પ હોસ્પિટલ લઈ જવાયા હતા. જોકે સારવાર મળે તે પહેલા જ તેઓનું મૃત્યુ થયું હતું. બાળકી સામે જ માતાનો જીવ જવાની કરુણાંતિકા સર્જાતા મિસ્ત્રી પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે. રવિવારે સવારે પતંગના દોરાએ ભોલાવના જ વધુ એક વ્યક્તિનું ગળું કાપી નાખ્યું હતું. જીવનદીપ સોસાયટીમાં રહેતા 50 વર્ષીય મનસુખ કાનજીભાઈ પરમાર એક્ટિવા ઉપર કામ અર્થે નીકળ્યા હતા. હરિદ્વાર સોસાયટી નજીકથી તેઓ પસાર થઈ રહ્યા હતા ત્યારે પતંગનો દોરો તેમના ગળાના ભાગે આવી જતા ગળું કપાઈ ગયું હતું. સરકાર પણ કરુણા અભિયાનની જેમ માનવીઓ માટે ઉત્તરાયણ પર્વ ઉપર 2 વ્હીલર ચાલકોને પતંગના દોરાથી બચાવવા ઝુંબેશ શરૂ કરે તે જરૂરી બન્યું છે. શહેરમાં ઓવરબ્રિજ ઉપર બંને તરફ દર વખતે ઉત્તરાયણની કેબલ લગાવવામાં આવે છે, જેથી કપાયેલો દોરો પસાર થતા વાહન ચાલકો પર ન પડે. જોકે આ વખતે તંત્ર તેમાં ઢીલ છોડતા એક માતાની જિંદગીનો પેચ સમય પહેલા જ કપાઈ ગયો છે.